કરમસદ આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત રજૂ થયેલા ₹1055 કરોડના વિકાસલક્ષી બજેટ અને રાજ્ય સરકાર તરફથી મળેલી કરોડોની ગ્રાન્ટ વચ્ચે હવે વહીવટી કામગીરીને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। વિકાસ કામોની ઓથ હેઠળ મસમોટા વહીવટી ખેલ રચાયા હોવાના આક્ષેપ સાથે સેવાલિયા સ્થિત રિપેરિયા ફાઉન્ડેશનના માધુરી પટેલ દ્વારા પીએમઓ, રાષ્ટ્રીય ભાજપ કાર્યાલય કમલમ, ગુજરાતના મુખ્યમંત્રી તેમજ એસીબી સમક્ષ રજૂઆત કરી તપાસની માંગ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર ગત વર્ષે કરમસદ આણંદ મહાનગરપાલિકાની રચના થયા બાદ માર્ચ મહિનામાં ₹1055 કરોડનું વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। આ બજેટ અંતર્ગત વિવિધ વિકાસલક્ષી અને માળખાકીય સુવિધાઓ માટે રાજ્ય સરકાર તરફથી પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। જોકે હવે આજ વિકાસ કામોની પ્રક્રિયા અને વહીવટી કામગીરીને લઈ ગંભીર સવાલો ઊભા થયા છે। સેવાલિયા સ્થિત રિપેરિયા ફાઉન્ડેશનના માધુરી પટેલ દ્વારા કેટલાક દસ્તાવેજો અને પુરાવાઓના આધારે સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે। રજૂઆતમાં મનપાના અધિકારીઓથી લઈ રાજકીય આગેવાનો, વેન્ડર તેમજ એમજીવીસીએલ સાથે સંકળાયેલા લોકોની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આ ઉપરાંત અગાઉ આણંદ મહાપાલિકા વહીવટ દરમિયાન પણ ગેરવહીવટ અને નાણાકીય વ્યવહારોને લઈ સમયાંતરે રજૂઆતો થયાનો દાવો પણ કરવામાં આવ્યો છે। ખાસ કરીને વર્ષ 2021ના સમયગાળા દરમિયાન પણ કથિત ગેરરીતિઓ અંગે સવાલો ઉઠ્યા હોવાની રજૂઆત કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે। હવે કરમસદ આણંદ મનપાના નવા વહીવટી માળખામાં કરોડોના વિકાસ કામો વચ્ચે થયેલી આ રજૂઆતોને પગલે સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। પીએમઓથી લઈ મુખ્યમંત્રી કાર્યાલય, ભાજપ કમલમ અને એસીબી સુધી રજૂઆત પહોંચતા મનપા તંત્રમાં ખળભળાટ મચ્યો હોવાની ચર્ચા પણ સામે આવી છે। હવે સવાલ એ છે કે રજૂઆતમાં કરવામાં આવેલા આક્ષેપો અંગે સત્તાવાર તપાસ થશે કે કેમ? તપાસ થશે તો કયા દસ્તાવેજો અને કામગીરી તપાસના દાયરામાં આવશે અને સમગ્ર મામલે વાસ્તવિકતા શું છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।